હોડીનો સરસ મજાનો દાખલો પૂછાયો છે કે હોડીની જે છે પ્રવાહની દિશામાં, જુઓ પ્રવાહની દિશા એટલે કે આપણે ડાઉનસ્ટ્રીમ કહીએ છીએ અને પ્રવાહની સામે એટલે કે અપસ્ટ્રીમ. તો પ્રવાહની સામેની જે છે તમારે જે છે ને પ્રવાહની જે છે દિશામાં 18 કિલોમીટર, પ્રવાહની સામે 12 કિલોમીટર, ટાઈમ તમારો કેટલો લાગે છે 3 કલાક. બીજું એક ઇક્વેશન છે કે પ્રવાહની જે છે સામે પ્રવાહ એ 18 કિલોમીટર અને પ્રવાહની દિશામાં 12 કિલોમીટર કાપતા તમને જે છે 3 1/4 એટલે કે 3 કલાક ને 15 મિનિટ લાગે છે. હવે જો બંનેમાં કિંમતો આપણે સરખી કરીએ કોઈ એકને, તો આપણે 18 ને 12 ને સરખા કરીએ તો 12 ને 18 જે છે એને 36 કરી શકાય. તો 18 દુ 36, 12 દુ 24 અને 3 દુ 6. તો અહીંયા કેટલા થઈ ગયા? આ 36 થઈ ગયા, આ 24 થઈ ગયા અને આ જે છે 6 થઈ ગયા. આ 12 ને આપણે જે છે 3 વડે ગુણીશું તો 12 તરી 36, આને પણ 3 વડે ગુણીએ તો 54 અને આ જે છે 3 વડે ગુણીશું તો 9 કલાક ને 45 મિનિટ આન્સર આવશે. હવે જુઓ આપણે જે છે અહીંયા 36 છે, અહીંયા 36 છે, તો કોઈ એક ડાઉનસ્ટ્રીમ કે અપસ્ટ્રીમની વેલ્યુ માની લઈએ. માનો કે આપણે અહીંયા 12 માનીએ છીએ, તો આપણે જે છે એક કિંમત ધારીને અહીંયા સેટ કરવાની છે. તો 36 ભાગ્યા 12 કરીશું તો 3 કલાક લાગ્યા. ટોટલ જે છે 6 કલાક લાગે છે. અહીંયા 3 કલાક, તો અહીંયા 3 કલાક થવા જોઈએ. તો 24 ભાગ્યા 3 કરીએ તો આપણને 8 જવાબ મળે. હવે આ જે છે અપસ્ટ્રીમની વેલ્યુ 8 આવી ગઈ. આ કિંમતો બીજા ઇક્વેશન સેટિસ્ફાઈ થાય છે કે નહીં ચેક કરીએ. તો અહીંયા જે 36 ભાગ્યા 12 કરીશું તો અહીંયા જવાબ 3 આવશે, પણ ટોટલ તો 9 કલાક 45 મિનિટ થાય છે. તો એનો મતલબ કે બીજા 6 કલાકને જે છે 45 મિનિટ થવા જોઈએ. 6 કલાક 45 મિનિટ કોને? તો ભાઈ 54 ભાગ્યા આપણે કેટલા કરીએ તો આપણે આ જે છે વેલ્યુ ધારી છે મૂકીએ 8. તો 8 6 48 થયા અને 6 વધ્યા, 6 ભાગ્યા 8. આ 6 ભાગ્યા 8 ગુણ્યા 60 કરીએ તો કેટલા મિનિટ મળે છે? 4 ભાગ 40 તો 2, 4 ભાગ 40 તો 15 અને આ જે છે 3, 15 તરી 45 થઈ ગયા. એનો જવાબ, એનો મતલબ છે કે આપણી જે ડાઉનસ્ટ્રીમ છે 12 અને અપસ્ટ્રીમ છે 8 એ સાચી વેલ્યુ છે. જો ખોટું પડે તો ફરીથી વેલ્યુ તમે બદલી શકો. તો અહીંયા તમને હોડીની સ્પીડ શું મળશે? બંનેનો સરવાળો ભાગ્યા 2, તો 12 + 8 ભાગ્યા 2 એટલે કે અહીંયા જે છે 10 મળશે. અને તમને પ્રવાહની દિશા ઝડપ પૂછે તો 12 - 8 ભાગ્યા 2 એટલે કે અહીંયા જવાબ તમારો જે છે 2 આવવો જોઈએ. તો અહીંયા સ્થિર પાણીમાં ઝડપ તમને હોડીની પૂછી છે તો જવાબ તમારો 10 આવશે. ઇક્વેશન બનાવશો તો બહુ ટાઈમ લાગશે, તમે આવી રીતે ધારીને જ કરી શકો.